2200 ફોન આવે એટલે હું તો કહું છું બધે કે મને હે ને વોટ્સએપમાં મેસેજ કરો ને હું સામે ફોન કરીશ, એની ચિંતા ના કરતા. પણ જ્યારે હક અધિકારની વાત હાલે ત્યારે એટલું તો હું ચોક્કસથી કહીશ કે અમે કોઈ પાકિસ્તાનમાંથી આવ્યા નથી, અમે કોઈ આમ મધ્યપ્રદેશમાં આવ્યા નથી, અમે ઇંગ્લેન્ડમાંથી આવ્યા નથી. જે હક અધિકારની વાતો કરે ને એવા નેતાઓને આપણે સમાજમાં વિધાનસભાની અંદર લઈ જવાના હે ને ખાસ કરી એક વાત હું ચોક્કસથી કહીશ કે જે સમાજ માટે બોલે ને એને સમાજ હંમેશા હાથીની અંબાડી ઉપર બેસાડે છે કે નથી બેસાડતો? આપણે ચિરાગભાઈ ના હાથીની અંબાડી કરતા કોઈ બીજી મોટી અંબાડી હોય ને કોઈ બીજી આવે નહીં મોટી, એથી મોટી જે અંબાડી હોય ને એની પર આપણે ચિરાગભાઈ ના બેહારવાના. કારણ કે દિલ્હીમાં તો બેહારવાના જ છે, આજ નહીં તો કાલ. જે સમાજની વાતો કરે ને એને દિલ્હીમાં જ જરૂર હે. ભલે મંત્રી બનાવો તંત્રી બનાવો પણ હક અધિકાર મળી જાય પછી, ત્યાં સિવાય નહીં. બરોબર ને? એટલે એક જ વાત કહીશ કે જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક કરવાની અધિકારની વાતો લઈ જે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર ખોટા કેસો થયા છે એ તમામ કેસો પાછા ખેંચવાની જે આ મુહિમ લઈને નીકળ્યા છે ને એને સાથ સહકાર આપો, બને એટલું સમર્થન આપો અને તમામ રીતે વાતચીત કરો. એક વાત કહું હું તમને, ચિરાગભાઈ, હું આવ્યો ત્યાં કદાચ તમારે ચાલુ હતી, મેં સાંભળ્યું લગભગ એવું ઓલી 11,000 વાળી વાત કરી હતી તમે. એ તમને વાત કરી ને એ પછી તમે જતા રહ્યા. હું વિશાલભાઈ, મેહુલભાઈ અને અમારા અનિલભાઈ ગાડી ચાલુ કરી રાતે. અત્યારે અમે આવ્યા ત્યારે હો અમે ગાડી ચાલુ કરી ને ત્યારે કા કરીને ગાડી પૈસા નાખ્યા 11,000 રૂપિયા. તમે વિચાર તો કરો. સમાજના સિંહો એવા છે કે આ દીકરાઓ જે કામ કરી રહ્યા છે ને એ સમાજ માટે, બાકી અમે વાંચ્યા નહીં, અમારે બૈરા છોકરા હે, અમે વાંચ્યા નથી. પણ જે સમાજના હક અધિકાર છીનવાઈ રહ્યા છે ને એના લીધે પેટમાં બળતરા થાય છે. આપણી મારો છોકરો હજુ 2 વર્ષનો હે, કાલ હવારી 18 વર્ષનો થશે ને તારે મને એમ ના કહેવો જોઈએ પપ્પા અમારા હક અધિકાર છીનવાતા હતા, અમને બજેટમાં ફાળવણી નથી થતી, તારે તમે બધા શું કરતા હતા? દાઢીઓ કરતા હતા. આવું કાલ હવાર મારો છોકરો મને ના કહે ને એના માટે આ અડધી રાતે. અને વિકાસ તો અમારા સમાજનો થશે, કારણ કે યુવા કોળી એકતા સંગઠન અને સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જો આટલી મોટી સંખ્યામાં રાત્રે 11 વાગે બેઠો હોય, મને નહીં હતું ઝાઝા નહીં હોય, પણ આટલા બધા બેઠા હોય રાતે 11 વાગે તો ખરેખર સમાજની જાગૃતતા નહીં તારે શું હોય? આ જાગૃતતા સમાજની. ઘરે 3 દાડામાં 4 કલાક જેના માન ધાતાની સ્વાગત આજ હવાનું